ગઢ વિસ્તારમાંથી પસાર થતી દાંતીવાડીના 3L માઇનોર કેનાલનું નાણું બનાવવા માટે 35 લાખ રૂપિયાનું ટેન્ડર પસાર કરવામાં આવ્યું હતું। જો કે કામગીરી પૂર્ણ થયા નાણાંમાં પાણી છોડાયું હતું અને પાણી છોડતા જ નાણું તૂટી ગયું છે। તો ત્યારે સ્થાનિક દ્વારા કેનાલમાં ભ્રષ્ટાચાર થયા હોવાના સૂર ઉઠવા પામ્યા છે। દાંતીવાડાની 3L માઇનોર કેનાલનું નાણું પાણીમાં તણાયું। 35 લાખના ખર્ચે થઈ રહ્યું હતું નાળાનું રિપેરિંગ। કામગીરી પૂર્ણ કરી પાણી છોડાતા જ નાળું તૂટ્યું। કેનાલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। દાંતીવાડા સિંચાઈની માઇનોર કેનાલ ગઢ વિસ્તારના 6 જેટલા ગામોમાંથી પસાર થાય છે અને આ કેનાલના પાણીથી 1000 હેક્ટર જેટલા વાવેતરમાં પિયત થાય છે। ત્યારે આ વર્ષે પણ મોટા પ્રમાણમાં રવિ અને ખરીફ પાકનું વાવેતર થયું છે, પરંતુ કેનાલનું રિપેરિંગ કામ ચાલતું હોવાથી ખેડૂતોને પાણી ના મળતા ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે। જ્યારે ગઢ નજીક કેનાલના નાળાની કામગીરી પૂર્ણ થતાં તેમાં ટેસ્ટિંગ માટે પાણી નાખવામાં આવ્યું હતું। જોકે કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારથી પાણી નાખતા જ નાળું તૂટી ગયું હતું અને લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો। એક તરફ ખેડૂતોને પાણી ના મળતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે આશરે 35 લાખના ખર્ચે બનેલું નાળું તૂટી જતા સરકારના લાખો રૂપિયા પાણીમાં ગયા છે। આ સમગ્ર ઘટના મામલે પ્રાંત અધિકારી, મામલતદાર અને કેનાલના મુખ્ય અધિકારી સહિત તાલુકા ભાજપ પ્રમુખ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી। તો કોન્ટ્રાક્ટર અને દોષિત અધિકારી સામે તપાસ હાથ ધરવામાં આવી છે। નજીકમાં આવેલી દાંતીવાડા 3L માઇનોર કેનાલમાં અગાઉ બીપરજોય વાવાઝોડા વખતે થોડા પ્રમાણમાં નુકસાની થવાથી એમના બોક્સ કલવર્ટની અને શૂટનું એમને રિનોવેશનની કામગીરી કરેલી એ 2 દિવસ પહેલાં પૂર્ણ થયેલી। તે દરમિયાન ટ્રાયલ રન દરમિયાન પાણીનું ચેક કરતાં જે 3L ડિસ્ટ્રીબ્યુટરી ગઢ પાસેની છે એમાં પાણીનો લીકેજ થયેલો અને થોડા ગાબડા પડેલા તેવું અત્યારે પ્રાથમિક જણાય છે। પાણી આપવામાં વધુ વિલંબ થાય કે પછી કોઈ અંદર ગેરરીતિ જોવા મળશે તો કોન્ટ્રાક્ટરના રિસ્ક એન્ડ કોસ્ટેજ રિપેરિંગ કરવામાં આવશે અને એની વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવશે। સાહેબ, ગઈકાલે કેટલા ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અને કેટલા ક્યુસેક પાણીનો બગાડ થયો છે? ગઈકાલે 15 થી 20 ક્યુસેક કેનાલની અંદર એના ટ્રાયલ માટે પાણી છોડવામાં આવ્યું હતું। એ અંદાજે 2 કલાક માટે છોડવામાં આવ્યું હતું। આ થિયલના ઉપર પાણી રિપેરિંગ કરવા હતા એના પહેલાં લેટ કર્યું છે અને વરસાદ ન આવવાના વરસાદ આવી ગયો, પછી એરંડાનું નુકસાન થયું છે। એ હિસાબે સર્વે કરવામાં આવી અને નાના ખેડૂતોને જે પહેલેથી પાણી ન આવ્યું, લાંબો સમય ખેંચાઈ ગયો, હવે એને કલાકે 200 રૂપિયા ભરવા પડ્યા છે। આ ખેડૂતોને બીજી વખત ફેર ઘઉં પાવાનો વારો આવ્યો છતાં આ પોખડાનું કામકાજ હજુ પૂરું થયું નથી થિયલનું। તો હવે આવી રીતે તો નાના માણસોના ખેડૂતોને જે પાક સુકાઈ ગયો છે એ પાકને વળતર કોણ આપશે? સરકારોમાં જવાબદાર રહેશે। પાલનપુરના ગઢ પંથકના 6 ગામોમાંથી દાંતીવાડાની માઇનોર કેનાલથી 1000 હેક્ટર વાવેતરમાં સિંચાઈ થઈ રહી છે, ત્યારે કેનાલનું નાળું તૂટી જતાં પાણીની ખેંચ ઊભી થઈ છે અને કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓની બેદરકારીથી ખેડૂતોને પાક ખોવાનો વારો આવ્યો છે। કેનાલનું નાળું તૂટી જતાં પ્રાંત અધિકારી કમલ ચૌધરીએ ગઢ ખાતે આવી તપાસ હાથ ધરી હતી અને ખેડૂતોને વહેલામાં વહેલી તકે પાણી મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે। તો ઉલ્લેખનીય છે કે 10 દિવસ પહેલા આ નાળામાં થતા ભ્રષ્ટાચાર મામલે મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જે અહેવાલ સાચો સાબિત થયો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।